વિષ્ણુ આટલા મહાન કેમ બન્યા એ તમે જાણો છો? વિષ્ણુની અંદર આ શક્તિ સામર્થ્ય ક્યાંથી આવ્યું એ તમે જાણો છો? ને જુઓ, દેવી પુરાણની કથા એ સૌ પ્રથમ પહેલી ક્યાં થઈ, કોણે કરી? તો કે દેવી પુરાણની કથા બ્રહ્મલોકમાં પણ ન ગવાણી, દેવી પુરાણની કથા શિવલોકમાં પણ ન ગવાણી, પણ આજ પણ વૈકુંઠ લોકમાં તમે જાઓ તો આદિ અનાદિ ભગવાન નારાયણ રોજ દેવી પુરાણની કથા કરે ને ભગવાન નારાયણ કથા સાંભળે. એટલે આ જગતની અંદર મોટામાં મોટા શક્તિના જો ઉપાસક હોય ને તો ભગવાન વિષ્ણુ એ શક્ત ઉપાસક છે. ઘણા કહેતા હોય માતાજીને નામ ન લેવાય, માતાજીને માથું ન ટેકવાય, માતાજીને આમ ના કરાય, પણ મારે એટલું કહેવાનું છે કે વલ્લભાચાર્ય મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના જે અધિષ્ઠાતા કહી શકાય, એવા વૈષ્ણવ સંપ્રદાયના આદ્ય ગુરુ જેને કહી શકાય એવા વલ્લભાચાર્યએ પણ ગાયત્રીની ઉપાસના કરીને ગાયત્રી ભાષ્ય લખ્યું છે આખું. તમે સાંભળો, તમે એનું અધ્યયન કરો ને તો તમારી 4 આંખો થઈ જાય, બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય, એવું સુંદર મજાનું ગાયત્રી માતા માટે ભાષ્ય લખ્યું ને પછી એણે વૈષ્ણવ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. એટલે મારે એટલું કહેવાનું છે કે વલ્લભાચાર્ય પણ શક્તિના ઉપાસક છે.